હા ઓર્બિટા એ પછી અહીંયા છે જો એપલની દુકાન રહે ઝેરોક્સની અહીંયા ગાડી. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ લાઇબ્રેરી જવા માટે અને જમી લીધું છે. બાઇક આપણી અહીંયા પડી છે તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જવા માટે લાઇબ્રેરી. અને ઠંડી બહુ જોરદાર લાગી રહી છે, તમે જોઈ શકો છો. બહુ જોરદાર ઠંડી લાગી રહી છે અને સામેનો વ્યૂ કંઈક આવો છે. જો તમે એ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને સોસાયટી છે અહીંયા. બહુ બધી પબ્લિક રહે છે અહીંયા. બહુ જ આમ સુનસાન જગ્યા પણ નથી, બહુ જ મસ્ત જગ્યા છે. તો જઈએ આપણે લાઇબ્રેરી અને આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં અને અત્યારે જઈએ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર. લિફ્ટ બોલાવી દીધી છે અને અહીંયાનો વ્યૂ શાનદાર છે. જો લિફ્ટ આપણી રેડી અને આપણે પણ રેડી જવા માટે ઉપર. અત્યારે 5th નંબર એપ્લાય કરી દઈએ. ફ્લોર 5th ઉપર જવાનું છે આપણે અને થોડું ઘણું વાંચી લઈએ. આટલું બધું વાંચીએ છીએ છતાં યાર બહુ જ માર્ક આવતા નથી, સારા એવા સ્કોર થતો નથી. તો વારંવાર રિવાઇઝ કરવું પડશે કારણ ભૂલી જવાય. બહુ ઇંગ્લિશમાં છે ને તો ભૂલી જવાય. એટલું ગોખ્યું હોય ને એવું લાગે. તો જઈએ આપણે અને વાંચવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચલો. તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અનોજભાઈ લોકો આવ્યા છે મળવા માટે. તો હું તો લાઇબ્રેરીમાં હતો પણ એ આવ્યા છે, ફોન કર્યો છે એમને. તો આપણે જઈએ ત્યાં આગળ એમને મળવા માટે. અને લિફ્ટ આપણે બોલાવી દીધી છે ઉપર, એટલે આવે એટલે જઈએ. અને આ રહી આપણી લાઇબ્રેરી. અહીંયા સોફા મૂકેલા છે બેસવા માટે. અને જઈએ નીચે આપણે અને બતાવું અનોજભાઈ અને જયેશ આવેલો છે અને એક ભાઈબંધ બીજો આવે છે. તો જઈએ આપણે અને એમને મળીએ. તો ભાઈઓ આપણે આવ્યા છે અત્યારે અહીંયા ચા પીવા માટે. અને કોણ આવ્યું તમને બતાવું. આ કોણ છે? જયેશભાઈ છે અને અહીંયા ભાઈ છે જો, અને અનોજભાઈ પણ છે. તો અનોજભાઈ ગયો છે બહાર પાણી પીવા માટે. તો આપણે અહીંયા ચા પીએ અને બહુ દિવસ પછી અનોજભાઈ લોકો આવ્યા છે તો એમને ચા પીવાડી દઉં. અનોજ શું કહીશ? બહુ દિવસથી આવ્યા છે તો આપણે ચા પીએ અત્યારે અને ઓર્ડર કરી દઈએ ચા. બેસવાનું બેસીએ અત્યારે અહીંયા થોડી વાર ગપ્પા મારીએ. શું કેવું છે? હા, શું કેવું છે અનોજભાઈ? બસ થોડી વાર ગપ્પા મારીએ ને થોડી વાર. બહુ દિવસથી મને પણ લાગે છે કે કોઈ છે અહીંયા ગાંધીનગર આપણા સાથેનું વ્યક્તિ. હા, તો આજે મળવા માટે આવ્યા છે ઘણા દિવસથી. તો આપણે વાતો કરીએ થોડી ઘણી. આપણી ચા આવી ગઈ છે અત્યારે અને કુલડવાળી ચા. હા, બહુ જ મજા આવે છે. અનોજ ફર્સ્ટ ટ્રાય? હા, પહેલી વાર પીએ છે તું? પહેલી વાર પીએ કુલડવાળી ચા? મેં એક દિવસ આવ્યો હતો અહીંયા છે. ચાલો. હા, તો કઈ અત્યારે આપણે આવ્યા છે ઓર્બિટમાં અને બાઈકો આપણે પાછળ અહીંયા મૂકી દીધી છે, ભાઈની બાઈક અને આપણી બાઈક. તો જઈએ આપણે અંદર ઓર્બિટમાં અને જોઈએ અંદર જઈને અને તમને પણ બતાવું. બહુ જ શાનદાર છે અહીંયાનું વ્યૂ, જોઈ શકો છો. તો અંદર જઈએ. શું કહે છો? હા અનોજભાઈ, શું કહે છો? મસ્તી કરી, એન્જોય કરી. બહુ જ ટાઈમ પછી મળ્યા આપણે. કેવો આવે છે? આ ઓર્બિટ મોલ કહેવાય? શું કહેવાય? હે, મોલ કહેવાય? અને મોલ નહીં, ઓર્બિટ એ બહુ જ શાનદાર બનાવેલું છે બેસવા માટે. એપાર્ટમેન્ટ છે નહીં બધા? ઓર્બિટ એપાર્ટમેન્ટ છે. બહુ જ શાનદાર જગ્યા છે. અહીંયા સિનેમા હોલ પણ તમને મળી જશે અને બધું જ પ્રકારની સુવિધા છે અહીંયા ફરવા માટેની. એ તો છે, હવે એ તો થોડી કહેવાય.
પછી અહીંયા છે જો એપલની દુકાન રહે ઝેરોક્સની, અહીંયા ગાડી જોઈ શકો છો તમે, બહુ શાનદાર છે. અને અહીંયા આપણે તમે બર્થડે સેલિબ્રેટ પણ કરી શકો છો. આપણે જઈ રહ્યા છે હવે, લગભગ 10 સાડા 10 જેવા થઈ ગયા છે. અને જઈએ આપણે અત્યારે લાઇબ્રેરીમાં, અને ભાઈ લોકો જશે હવે પીજીમાં, હમણાં રૂમ પર હે ને. અને બહુ જ શાનદાર વ્યૂ છે, જોઈ શકો છો તમે, બહુ જ શાનદાર. અને બહુ જ બધી રેસ્ટોરન્ટ છે અહીંયા, તમને બધી જ જાતની જમવાની સામગ્રી મળી જશે. હા શું કે શેનો મેન ટાર્ગેટ યુપીએસસી કોની યુપીએસસી કે યુપીએસસી આપણા બસની વાત છે એટલે પણ આમ નહીં કરીએ હમણાં ટાઈમ. તો બાઇક આપણે ત્યાંથી લઈશું અત્યારે. તો કઈ ટાઈમ થયો છે અત્યારે 1 વાગી ગયો છે અને ભૂખ જોરદાર લાગી છે મને. તો જઈએ આપણે બહાર, ક્યાંક જમવાનું મળી જાય નાસ્તા માટે. તો વધારે દૂર તો નહીં જવું, ગેટ બંધ કરી દઉં અત્યારે. અહીંયા ત્યાં આગળ એક રેસ્ટોરન્ટ છે, તો ત્યાં આગળ જઈએ અને જમીએ થોડું નાસ્તા જેવું. તો ગઈશ અહીંયા તો રેસ્ટોરન્ટ બંધ છે, હું આવ્યો અત્યારે પણ શટર લોક મારેલું છે. હવે શું કરીએ, બધી જ દુકાનો બંધ છે અત્યારે. થોડું નાસ્તા માટે કંઈક મળી જતું તો મજા આવી જતી. ત્યાં આગળ ઓપન છે પણ એ શું છે ખબર ને, કંઈક લારી છે. ચાલો નહીં જઈએ અત્યારે, હવે સલાવી લઈએ. ભૂખ તો લાગી છે મને. આજે ખીચડી જમવાની હતી પણ ખીચડીમાં કંઈ મજા નહોતો એટલે આપણે ખાધું નહોતું. તો બાઇક આપણી અહીંયા પડી છે, ફરી જતા રહીએ લાઇબ્રેરીમાં. અને લાઇબ્રેરીમાં જઈ કે આટો મારું ક્યાંક, ભૂખ લાગી યાર, ખબર ને શું છે ત્યાં આગળ જવું. ચાલો જઈએ. તો અત્યારે આપણે નીકળી ગયા છે રાતના 1 વાગે, અને ભૂખ જોરદાર લાગી છે એટલે કંઈક નાસ્તો કરી આવીએ, મજા નહીં આવે અને. તો જો અહીંયા રેસ્ટોરન્ટ બધી ચાલુ છે, પણ જોઈએ આપણે આ દવાની સ્ટોર છે પેલી બાજુ. પપ ને એવું તો આપણને નહીં ભાવે, આગળ જઈએ અને આગળ કંઈક મળી જતું હોય તો ખાઈ લઈએ. તો ચાલો. તો કંઈ અત્યારે આપણે આવ્યા હતા અહીંયા અને ખારે સિંગ લઈ લીધું છે, નાસ્તો થોડો ઘણો લઈ લીધો છે, ચણા લઈ લીધા છે. તો અત્યારે જઈને આપણે લાઇબ્રેરીમાં જઈ નાસ્તો કરીશું. બાઇક આપણી લઈએ અત્યારે અહીંયાથી. અને ભાઈએ તો જબલું આપણને આપ્યું નહીં, તો જબલા વગર જવું પડશે આપણે લઈને. તો થોડું આમ નાસ્તો કરી લેશું અને પછી રીડિંગ સ્ટાર્ટ કરીશું. તો જઈએ અત્યારે રૂમ પર. બાઇક થોડું એલર્ટ બતાવે છે. તો ચલો લેટ્સ ગો, નીકળીએ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે નાઇટના લગભગ 2-3 વાગ્યા છે હે ને. અને અત્યારે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. અને હવે હું થોડી વારમાં જાઉં રૂમ પર ઊંઘવા માટે. લાઇબ્રેરીમાં કોઈ નથી અત્યારે, તો જઈએ. અને સવારમાં વહેલા ઉઠવાનું છે. સવારમાં વહેલા આપણે 9 વાગે લેક્ચર પણ છે, તો જઈએ અત્યારે રૂમ પર હે ને. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. ને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો. કારણ કે યાર મને ટાઈમ મળતો નથી જોકે, બટ થોડો ટાઈમ હું ગમે ત્યાંથી કાઢી અને વિડીયો બનાવું છું. તો બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બ્લોગ આવા થોડા તમે સબસ્ક્રાઈબ કરશો અને તમે લાઇક કરશો તો બ્લોગ હું બનાવીશ. નહીં તો પછી આપણે રીડિંગ તો કરવાનું જ છે. રીડિંગમાં ટાઈમ નથી મળતો, છતાં હું બ્લોગ બનાવું છું થોડો. આ બ્લોગ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.